આજે આપણે ઓલ ઇન વન સબ્જી મસાલો બનાવીશું, જે એક કોઈ પણ શાકમાં એડ કરશો ને તો શાકનો ટેસ્ટ ચેન્જ કરી દેશે. એટલું સરસ બનશે કે બધા વખાણ કરતા નહીં થાકે, એટલું ટેસ્ટી બને છે. અને આજે આપણે એ મસાલામાંથી જ દમ આલુ બનાવીશું, જે બહુ જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બંને રેસીપી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મસાલાની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે એક પેન લીધેલું છે, તેમાં જ મેં 4 મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન જેટલો આખા ધાણા એડ કરેલા છે. ધાણી એકદમ સરસ સુગંધ આવતી હોય એવી લેવી, જેથી બહુ સરસ એવો આપણો મસાલો બનશે. અને 2 ટેબલ સ્પૂન જેટલા જીરું, આખું જીરું જે આપણે વઘાર કરીએ એ લીધેલું છે. 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને 1.5 ટેબલ સ્પૂન જેટલા આખા તીખા લીધેલા છે. અને સાથે 1 ચમચી જેટલા લવિંગ, 15થી 20 ઉપર જેટલા લવિંગ છે. અને સાથે આ છે શાહી જીરું, કહેવાય છે શાહ જીરું પણ કહે છે, જે મસાલા માટે સ્પેશિયલી વપરાતું હોય છે. અને આપણે બહારથી મસાલા લઈએ તો આપણને એમ થાય કે આમાં કયા મસાલા એડ કરેલા હશે, તો તેનાથી આટલી બધી સરસ ફ્લેવર આવતી હોય છે. તો આ એ જ બધા મસાલા આપણે યુઝ કરીશું. તો 2 ચમચી જેટલા મેં શાહ જીરું યુઝ કરેલું છે. અડધી ચમચી જેટલી આખી સૂકી મેથી એડ કરેલી છે. 4 લીલી એલચી, 2 મોટા એલચા, 1 બાદિયાનું ફૂલ મારી પાસે નહોતું એટલે નાનું એડ કરેલું છે. 1/4 એટલે કે જે આખું જાયફળ હોય એનો ચોથો ભાગ મેં એડ કરેલો છે, તે નાખવું. તેનાથી બહુ સરસ એવું ટેસ્ટ આવશે. સાથે 3 સ્ટીક જેટલી તજની લીધેલી છે અને 5 થી 6 જેટલા તીખા મરચાં અને 2 મેં ઘરમાં જે શેકીને આપણે સૂકવીને આપણે કરતા હોઈએ એ જ મેં લીધેલા છે. તમે વધારે કે ઓછા કરી શકો છો. અહીંયા કાશ્મીરી મરચું એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ તીખાશ માટે પણ મરચાં એડ કરવા. હવે 4 જેટલા મેં તમાલપત્ર લીધેલા છે અને 5 મોટી ચમચી એટલે કે 5 ટેબલ સ્પૂન જેટલી મેં કસૂરી મેથી એડ કરેલી છે. હવે આ બધા મસાલા તમે જોઈ શકો છો. આ બધા મસાલાને આપણે એકદમ લો ફ્લેમ ઉપર શેકીશું, જેથી કરીને તે સરસ એવા ક્રિસ્પી એવા બની જાય અને લોંગ ટાઈમ સુધી તેને કંઈ ન થાય અને તેમાંથી સરસ એવી એરોમેટિક થવા લાગે. તો આ રીતે આપણે લો ફ્લેમ ઉપર કરતા રહેશું. 5 થી 7 મિનિટ થશે એટલે આરામથી થઈ જશે. જરા પણ હાઈ ફ્લેમ ન કરવી, નહીંતર મસાલા જે છે તે બળી જવા કરે. અને અહીંયા જે આપણે સૂકા મરચાં લીધેલા છે તેને મેં ઉપરની જે દાંડલી છે એ કાઢી નાખેલી છે. તમાલપત્રને પણ નાના નાના એવા ટુકડા કરી લીધેલા છે, જેથી કરીને હલાવવામાં પણ આપણને ફાવે. અને મરચાંના 2 ટુકડા કરીને તેમાં જે બિયા હતા એ કાઢી લીધેલા છે. જો તમે સ્પાઇસી એવો મસાલો ખાવા માગતા હોય તો તમે બિયા ને બધું પણ રાખી શકો છો. અને જો તમે અહીંયા જે આપણે કસૂરી મેથી એડ કરી દીધેલી છે તે હારે જ એડ ન કરવી હોય, તમને એવું હોય કે જરાક પણ બળી જશે કે બહુ એવું થઈ જશે, તો તમે થોડી વાર હોય, આપણે જ્યારે મસાલો થઈ જવાને થોડી જ વાર હોય ત્યારે તમે એડ કરી શકો છો અને હલાવીને તૈયાર કરી શકો છો. મેં સાથે જ એડ કરેલી છે પણ જરા પણ બળી ન હતી. એકદમ લો ફ્લેમ જ રાખેલી છે એટલે મસાલા સરસ એકદમ ફ્રેગ્રન્સ આવવા માંડશે. આખા ઘરમાં મસાલાની એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે. હજી આપણે બીજા મસાલા જે છે તે આમાં એડ કરીશું, પણ તમે જોઈ શકો છો મસાલા સરસ શેકાઈ જવા લાવ્યા છે અને મેથીનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. એટલે બહુ સરસ એવા આપણા મસાલા શેકાઈ ગયા છે. 7 થી 10 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો હતો, બહુ લો ફ્લેમ ઉપર કરેલું છે એટલે. તો જ્યાં સુધી મસાલા એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. હવે એક ડિશમાં મેં કાઢી લીધેલા છે આ બધા મસાલાને. તેને પોળા કરીને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દઈશું. ઠંડા થઈ જશે એટલે તમે જોઈ શકો છો કે મરચાં કેવા હાથમાં આપણે અડીએ અને જરાક આવું પ્રેસ કરીએ તો પણ ભાંગી જાય છે. એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી બની ગયા છે, પણ બળી નથી ગયા. બહુ સરસ એવા થયા છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. જો તમારે મસાલામાં ક્યારેય પણ શાક બનાવીએ તો એમાં મીઠું આપણે સપ્રમાણ નાખવું હોય તો તમે આમાં સ્કીપ પણ કરી શકો છો, પણ મીઠું એડ કરવાથી તે લોંગ ટાઈમ સુધી સારું પણ રહે. સાથે આપણે પોણી ચમચી જેટલું સંચળ, 1 ચમચી જેટલું આમચૂર પાવડર, 1 ચમચી જેટલો ફુદીનાનો પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ એવી ફાઇન એવી પાવડર બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધેલું છે. આ મસાલો તમે કોઈ પણ શાકમાં એડ કરશો ને તો શાકનો આખો ટેસ્ટ બદલી દેશે. એકદમ સરસ એવું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જશે. જે પણ લોકો આ મસાલાવાળું શાક ખાશે ને વખાણ કરતા નહીં થાકે. તમે એક વખત જરૂરથી બનાવજો. હવે અને આ મસાલામાંથી જ આપણે એક રેસીપી પણ જોઈશું આગળ,
તો મેં અત્યારે આ રીતના તેને આખથી ચાળી પણ લીધું છે, ચાળણીની મદદથી ચાળી પણ લીધું છે જો તમારે એકદમ ફાઇન એવો પાવડર કરવો હોય તો. અને જો તમે મિક્સર જારમાં જ ફાઇન એવું કરી દીધું હોય અને માઇનર એવું જો હોય તો તમારે ચાળવાની પણ જરૂર નથી. એરટાઇટ કન્ટેનરમાં ભરીને આપણે તેને સ્ટોર કરીને રાખી દઈશું. 1-2 મહિના સુધી ચાલે એવો એટલો બનાવીને તૈયાર કરી લેવો. જ્યારે જેટલી જરૂર પડે એટલો તાજો બનાવીને કરશો તો ખાવાની બહુ મજા આવશે. તો તમે જોઈ શકો છો કે કેટલો આપણો મસાલો બન્યો છે અને બહુ સુગંધીદાર એવો આ મસાલો બને છે. તો હવે આપણે આગળની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા અત્યારે દમ આલુ બનાવેલું છે આ મસાલામાંથી જ. તો મેં અહીંયા બટાકા એટલે કે નાની સાઇઝના બટેકી આવે એ મેં બાફીને તૈયાર કરી લીધેલી છે. અને બાફવા માટે આપણે માત્ર 2 વિસલ જ વગાડવાની છે. 80% જેટલા બટાકા બફાય એ રીતે જ કરવાનું છે. તો પાણી આપણે કાઢી લેશું અને બટાકા ગરમ જ છે. તમે અંદર ચપ્પુ કે ફોક એડ કરશો ને કે ટૂથપીક તો પણ તમને ખ્યાલ આવી જશે કે 80% જેટલા જ બટાકા બફાયેલા છે. 2 વિસલ થઈ જાય પછી હવા ભરેલી હોય તે નોર્મલી જેમ ઠંડુ થાય એ રીતે જ કરવાની. એટલે આ રીતના જ બટાકા થશે. હવે આપણે જે બટાકા છે તેનાથી છાલ કાઢી લેશું અને આ રીતે ફોકની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી આ રીતે તેમાં હોલ કરી લેશું, જેથી કરીને ગ્રેવીનો જે બધી ટેસ્ટ છે તેમાં સરસ રીતે એબ્ઝોર્બ થાય. તો આ રીતે આપણે બધા બટાકામાં કરી લેવાનું છે. હવે બટાકા તૈયાર થઈ જાય એટલે આપણે પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં માત્ર 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું અત્યારે લમસમ એવું તેલ એડ કરેલું છે. અહીંયા એવું કોઈ નથી કે તમારે કેટલું તેલ એડ કરવું. તો હવે આપણે બટાકાને એડ કરી દઈશું. અહીંયા જો તમારે બટાકા કાચા હોય અને તેને ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો અથવા તો તમે આ રીતે પણ કરી શકો છો. તો બટાકાને આપણે સૌથી પહેલાં હલાવીશું નહીં. એક બાજુ થોડું એવું ચડી જાય, ઉપર તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો આ રીતે ફેરવતા બધી જગ્યાએ સરસ એવા તેનું ઉપરનું લેયર તળાઈ જાય એ રીતે આપણે કરી લેશું. આ પ્રોસેસ થશે એટલે એમાંથી પણ 10% જેટલા તે ચડી જશે. તો તમે જોઈ શકો છો આપણા બટાકા સરસ એવા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે જે તેલ બચ્યું છે ફ્રાય કરેલા બટાકાનું તે પણ મેં એક વાસણમાં કાઢી લીધેલું છે અને થોડુંક જ તેલ તેમાં રહેવા દીધેલું છે પેનમાં. તેમાં આપણે થોડી કળીઓ લસણની એડ કરીશું, થોડું આદું પણ એડ કરીશું અને બે મીડિયમ સાઇઝની ડુંગળી મેં લીધેલી છે અને 2 સૂકા મરચાં લીધેલા છે જે તીખા છે. તેમાંથી બિયા અને ઉપરની દાંડલી કાઢી નાખેલી છે તે એડ કરી દઈશું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને ડુંગળી પણ ફટાફટ ચડવા માંડે. હવે થોડી વાર માટે આપણે તેને સોતે કરી લેશું અને થોડો તેનો કલર ચેન્જ થાય એટલે આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટા મેં લીધેલા છે તેને મીડિયમ સાઇઝના જેવા કટ કરી લીધેલા છે. તેને એડ કરી દેશું અને તે થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ બહુ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તેને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીશું. તો આ મસાલો એ છે કે જે આપણે બનાવ્યો છે. તો તે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો લીધેલો છે. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું એડ કરીશું અથવા તો તમારે જેટલું કલર જોઈતો હોય એ રીતે. થોડું એવું તીખાશ માટે પણ મરચું મેં એડ કરેલું છે. હળદર પાવડર, ધાણા જીરા પાવડર, સૂંઠનો પાવડર 1/2 ચમચી જેટલો એડ કરેલો છે. ચોક્કસથી એડ કરજો, તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરેલો છે, તેનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો બધી વસ્તુમાં થોડું પાણી એડ કરીને સરસ એવી આ રીતની પેસ્ટ બનાવી લેશું. તમે જોઈ શકો છો કે કેટલું પાણી એડ કરેલું છે મેં. હવે તેને સાઈડમાં રાખી દેશું અને જે આપણું ડુંગળી, ટમેટા, લસણ, આદુવાળું જે મિક્સચર હતું એ પણ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે. તો મિક્સર જારમાં એડ કરી દેશું. ફાઇન એવી પેસ્ટ તેની બનાવી લેશું. તો આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર થઈ ગઈ છે. તેને પણ સાઈડમાં રાખી દેશું. હવે પેનમાં ફરીથી જે આપણે બટાકા બાફેલું તેલ હતું એ આપણે એડ કરી દઈશું, ફ્રાય કરેલા બટાકાનું. અને થોડું તેલ મેં એમાં વધારાનું પણ એડ કર્યું છે, 1 થી 2 ટેબલસ્પૂન જેટલું આશરે. અને સાઈડમાં આપણે બટાકા જે છે તળાયેલા તેમાં ફરીથી ફોકથી હોલ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે જીરુંનો વઘાર કરીશું અને હિંગ થોડા વધારે પ્રમાણમાં એડ કરીશું. તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે તેમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું અને લો ફ્લેમ જ રાખીશું, જેથી કરીને મસાલા બળે નહીં. સાથે આપણે પાણી પણ એડ કરેલું છે મસાલામાં, એટલે આ મસાલા જરા પણ બળશે નહીં. હવે જે મસાલાવાળી જે વાટકો હતો તેમાં મેં થોડુંક પાણી એડ કરીને આમાં એડ કરી દીધેલું છે અને બધી વસ્તુને થોડી વાર માટે આપણે હલાવી લેશું.
ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવેલી છે ટમેટાની એની પ્યુરી બનાવેલી છે તે આમાં એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લેશું. તો હવે આ પ્યુરીને આપણે સરસ એવી થવા દેવાની છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. અહીંયા દમ આલુ જ્યારે વઘાર કરીએ ત્યારે આખા મસાલાનો પણ ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે જે મસાલો બનાવેલો છે એમાં ઓલરેડી જ બધા આખા મસાલાનો ઉપયોગ કરી લીધેલો છે, એટલે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. આ જે ગ્રેવી છે તેને ઢાંકીને આપણે થોડીવાર માટે એમનેમ થવા દેશું. વચ્ચે વચ્ચે લાગે તો વચ્ચે હલાવતા જશું અને સરસ એવી મિક્સ કરતા જશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી પણ બળતું જાય છે અને આ રીતની થીક એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે તેમાં બટાકાને એડ કરી દઈશું અને તેને ગ્રેવીથી કોટિંગ કરી લેશું અને ત્યારબાદ તેમાં હવે આપણે પાણી એડ કરીશું. તો પાણી મેં મિક્સર જાર જે હતું એમાં જ પાણી એડ કરી દીધેલું છે અને તેને આપણે એડ કરી દઈશું. બધી વસ્તુને સૌથી પહેલાં હલાવી લેશું. જેટલું પાણીની જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરીશું. તો આ રીતે હલાવશો એટલે તમને થોડુંક એવું ઘાટું એવું પાણી લાગશે. ત્યારબાદ મેં ફરીથી થોડું એવું પાણી એડ કરેલું છે, અડધાથી પોણા ગ્લાસ જેટલું, અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. સૌથી પહેલાં અહીંયા પાણી એડ કરીએ તો મીઠું ચેક કરી લેવું. મસાલામાં પણ છે આપણે પછી પણ એડ કરેલું છે એટલે બેલેન્સ થાય એ રીતે કરી લેવાનું. મેં ગ્રેવી ટેસ્ટ કરી લીધેલી છે, બહુ સરસ એવી બની છે અને હવે તેને ઢાંકીને 15થી 20 મિનિટ માટે તેને એકદમ સરસ લો ફ્લેમ ઉપર તેને થવા દઈશું. અને વચ્ચે વચ્ચે મેં તેને હલાવી લીધેલું હતું, વચ્ચે વચ્ચે થોડું ઉપર નીચે કરી લીધેલું હતું જેથી કરીને નીચે તળિયે બેસવાના પણ કોઈ ચાન્સીસ ન રહે. તો આ રીતે 15થી 20 મિનિટ થાય એટલે તમે જોઈ શકો છો ગ્રેવી આપણી કેટલી થીક બની ગઈ છે. આ રીતની ગ્રેવી આપણી થીક થાય ત્યાં સુધી કરી લેશું. અને બટાકા પણ તમે જોઈ શકો છો તેને આપણે ઢાંકીને સરસ આ ગ્રેવીમાં જ પકાવેલા છે, તો બટાકા પણ અંદર સુધી બફાઈ ગયા છે. તેલ પણ ઉપર આવી ગયું છે, મતલબ આપણું શાક એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે. કોથમરી એડ કરીને આપણે હલાવી લેશું. આ શાકમાં એક ખૂબી એ પણ છે કે જ્યારે આપણે આખા મસાલા નાખીએ તો ઘણા લોકોને આખા મસાલા ગમતા પણ નથી હોતા, તો એ કાઢી નાખે છે. પણ આ રીતે મસાલા જો એડ કરીએ ને તો કાઢે પણ નહીં, તેનો ટેસ્ટ પણ આવે, સ્મેલ પણ બહુ સારી એવી આવે અને એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જાય. હવે આપણે તેને સર્વિંગ માટે લઈ લઈશું. ઉપરથી દાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું. પરાઠા, બ્રેડ, રોટલી, તમને કોઈ પણ વસ્તુ સાથે આ શાક ખાશો ને તો ખાવાની મજા જ પડી જશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.